નમસ્કાર। અહીંયા છે એ વિજયભાઈ વાળા સાહેબ છે એ ધોરણ 1ના બાળકોને રમે તેની રમત જે ડિયર આવે છે એની અંદર છે એ રમત રમાડે છે। તો પહેલાં છે એ બધા જ બાળકો છે એ ક્લાસમાં ચારે બાજુ છે ગોઠવાઈ ગયા છે। આ રમતનું નામ છે વાઘનો પંજો। હવે સાહેબ છે એ અહીંયા જે હરદીપને બોલાવ્યો છે અને એને જે વાઘનો પંજો છે એ બનાવે છે। કઈ રીતે વાઘનો પંજો બનાવે છે આપણે જોઈએ તો જો આ રીતનો છે એ સાહેબે છે એ વાઘનો છે એ પંજો બનાવ્યો છે। હવે આ વાઘ છે એ અંદર જે કુંડાળાની અંદર જે આવશે એનો જે શિકાર કરવા જશે પંજા દ્વારા, બરાબર। તો આ રીતનો છે એ દોડશે અને પંજો છે એ બાળકને મારશે, એટલે જેને પંજો લાગે એ બાળક છે એ આઉટ થઈ જશે। પેલા બેન છે એ આઉટ થયા છે। આ રીતના છે એ રમત છે એ આગળ છે એ ચલાવવાની હોય છે। તો અત્યારે 3 બાળકો વધ્યા છે, બાકીના બધા છે એ આઉટ થયા છે। તો જોઈએ છીએ હવે આ 3 બાળકોને છે એ હવે જો એક જ વધ્યો છે તો અત્યારે એ પણ આઉટ થયા। હવે બીજી ટીમનો વારો આવ્યો છે, તો એની અંદર પણ આ જ રીતનો છે એ વાઘનો પંજો બનાવવામાં આવ્યો છે અને એ ટીમ છે એના બાળકો દોડે છે, જેને અડી જાય એ બાળક આઉટ ગણાય। તો આ રીતે છે એ વાઘના પંજાની રમત છે એ ધોરણ 1ના બાળકોને છે એ રમાડવામાં આવી હતી અને બાળકોને પણ થોડી નવી લાગી એટલે મજા આવી છે। તો આ રીતના છે એ બાળકો છે એ વાઘના પંજાની છે એ રમત રમતા હતા। અહીંયા અત્યારે શિવાંગી બેન ઉપર છે એ દાવ આવ્યો છે અને તે દોડે છે, ટ્રાય કરે છે, બને એટલા છે એ બાળકોને છે એ આઉટ કરવાનો પ્રયત્ન કરે છે। તો આ રીતના છે એ અલગ અલગ ટુકડીને પાડી અને વાઘનો પંજો રમત છે એ રમાડવામાં